Hello friends, once again you all are welcome to the world of physics by K.H. Gohiલ. આગળના લેક્ચરની અંદર આપણે કોષોના શ્રેણી જોડાણની વાત કરી. આજના લેક્ચરની અંદર એક ખૂબ જ અગત્યનું સમીકરણ મેળવવાનું છે, જે સમીકરણ ઉપરથી ઘણા બધા ક્વેશ્ચન્સ આવી શકે છે. તો આજના લેક્ચરમાં આપણે કોષોના સમાંતર જોડાણ વિશે જોવાના છીએ તથા તેના ઉપરથી એક સરસનું પરિણામ મેળવશું અને એ પરિણામ ઉપરથી થોડા ક્વેશ્ચન્સ કરશું. તો અત્યાર સુધીમાં આપણે એક જોડાણ જોઈ ગયા છે, કોષોનું શ્રેણી જોડાણ. ત્યારબાદ હવે જે વાત કરવાની છે એ કોષોના સમાંતર જોડાણની વાત કરશું અને એ સમાંતર જોડાણ બાદ એક કન્સેપ્ટ આવશે, એ છે મિશ્ર જોડાણ. તો અત્યારે આપણે સમાંતર જોડાણની વાત કરીએ. કોષોનું સમાંતર જોડાણ. જેમ આપણે શ્રેણી જોડાણની અંદર બે છેડા વચ્ચેના બે બિંદુઓ વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતને લઈને સૂત્ર લખતા હતા, એવી જ રીતે સૂત્રની અંદર પણ લખી શકાય, પરંતુ એટલું બધું ખેંચવાને બદલે હું અહીંયા ડાયરેક્ટ Va - Vb જેમ આપણે VAB બરાબર લખતા હતા, તો એવી જ રીતે હું સીધા અહીંયા સૂત્ર લખી અને આ થિયરીની શરૂઆત કરશું. આપણે ઝડપથી જે સમાંતર જોડાણનું જે સૂત્ર મેળવવાનું છે તે સૂત્ર તરફ પહોંચી ગયા. ચલો, સૌથી પહેલા તો બે કોષોના સમાંતર જોડાણની વાત કરવાની છે. તો અહીંયા હું એક ઉદાહરણ લઉં છું બે કોષો માટે. તો જો બે કોષોનું સમાંતર જોડાણ હોય તો એ આકૃતિ આપણે કોઈ પણ શેપની વિચારી શકીએ. તમને મજા આવે તો તમે પતંગ આકાર દોરો, મતલબ ઊભું ચોરસ જેવું વિચારો, અથવા તમને મજા આવે તો તમે લંબચોરસ ચોરસ કોઈ પણ શેપ લઈ શકો છો. એની અંદર કોઈ ફેર પડવાનો નથી. ચલો, માની લે અહીંયા ક્યાંક બિંદુ A છે, આ બાજુ બિંદુ B છે. હવે વિદ્યુત પ્રવાહની દિશા આપણને ખબર છે, વિદ્યુત પ્રવાહ હંમેશા બેટરીના ધન છેડામાંથી બહાર નીકળે અને ઋણ છેડામાં અંદર પ્રવેશે. તો અહીંયાથી આ દિશામાં પ્રવાહ પસાર થવો જોઈએ. જો આ દિશામાં પ્રવાહ પસાર કરવો હોય તો માની લે અહીંયા પ્રવાહ I છે, તો આ બાજુ પ્રવાહ I1, નીચેના ભાગમાં પ્રવાહ I2, ઉપર EMF E1, નીચે EMF E2, ઉપરની બેટરીનો આંતરિક અવરોધ R1, નીચેની બેટરીનો આંતરિક અવરોધ R2 છે. હવે સૌથી પહેલી વાત કે જ્યારે કોઈ પણ બે ઘટકો સમાંતરમાં જોડેલા હોય તો સમાંતરમાં જોડેલા ઘટકો માટે હંમેશા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમાન હોય છે. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમાન હોય છે. આનો મતલબ કે ઉપરની બેટરીના બે છેડા વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન અને નીચેની બેટરીના બે છેડા વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન એ હંમેશા એક સરખું રહે. ચલો, તો એના માટે હું આ લખું છું, જો બંનેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V હોય તો આપણી પાસે સૂત્ર શું છે? V = એપ્સિલોન માઈનસ IR. ઉપર પ્રવાહ I1 છે, નીચે પ્રવાહ I2 છે. અને બીજી બેટરી માટે પણ મળશે V = એપ્સિલોન માઈનસ IR. હવે જો આપણે આ સમીકરણને આગળ સોલ્વ કરવું હોય તો પ્રવાહ I ના બે ભાગ પડી I1 અને I2 બને છે. તો આના ઉપરથી હું I1 ને સૂત્રનો કરતા બનાવીશ, આના ઉપરથી I2 ને સૂત્રનો કરતા બનાવીશ. એટલે અહીંયા હું લખીશ I1R1 = એપ્સિલોન 1 માઈનસ V, અથવા I1 = એપ્સિલોન 1 માઈનસ V/R1. અને અહીંયા આવશે એપ્સિલોન I2R2 = એપ્સિલોન 2 માઈનસ V. તો I2 બરાબર આવશે એપ્સિલોન 2 માઈનસ V / R2. ચલો, જો આટલું ક્લિયર હોય તો ફરીથી આપણે કિર્ચોફના પ્રથમ નિયમનો ઉપયોગ કરીને આગળ કંઈક પરિણામ મેળવશું. તો અહીંયા આકૃતિમાં તમે જોઈ શકો છો કે જે વિદ્યુત પ્રવાહ I આવ્યો એ પ્રવાહ I ના બે ભાગ પડ્યા, I1 અને I2. તો આ જે પ્રવાહ I1 એના બે ભાગ પડ્યા I1 અને I2, એના ઉપરથી આપણે એક સમીકરણ લખી શકીએ કે I = I1 + I2. જો I = I1 + I2 હોય તો આની અંદર ફરીથી I1 અને I2 ની કિંમત મૂકી દે એટલે આપણને કંઈક નવું પરિણામ મળશે. તો અહીંયા હું લખું છું I = I1 એપ્સિલોન 1/R1 માઈનસ V/R1 લખી શકાય. છેદમાં R1 છે તો એને બંનેના છેદમાં લખી શકાય, પ્લસ I2 એપ્સિલોન 2/R2
માઇનસ v બાય r2. અકાઉન્ટ્સને આપણે ખોલી નાખીએ તો આના ઉપરથી ફરીથી આપણને એક પદ મળશે એપ્સિલોન 1 બાય r1. આને હું પહેલા લખું છું પ્લસ એપ્સિલોન 2 બાય r2 માઇનસ v અપોન r1. અને જો કોમન કાઢી લઈએ તો અહીંયા ફરીથી થઈ જશે પ્લસ v અપોન r2 અને ડાબી બાજુ આવશે i. ચલો આની અંદરથી પણ v કોમન નીકળી જશે. જો ત્યાંથી આપણે v કોમન કાઢીએ તો ફરીથી સમીકરણ મળશે i એપ્સિલોન 1 બાય r1 પ્લસ એપ્સિલોન 2 બાય r2 માઈનસ v ઇન્ટુ 1 અપોન r1 પ્લસ 1 અપોન r2. આપણી પાસે એક સમીકરણ છે v એપ્સિલોન માઈનસ ir. જો v એપ્સિલોન માઈનસ ir જેવું આપણને સમીકરણ મળી જાય તો પેલું જે પદ છે v જો આપણને કંઈક મળી જાય તો i વગરનું પદ છે એ શું થાય? બેટરીનું emf મતલબ સમતુલ્ય emf થશે અને i નો જે સહગુણક છે એ આંતરિક સમતુલ્ય અવરોધ થશે. તો હવે ફરીથી v ના સૂત્રનો કરતા બનાવવા માટે આ v આ બાજુ આવશે અને i સામે જશે. એટલે અહીંયા આપણે લખશું v 1 upon r1 plus 1 upon r2 is equal to epsilon 1 by r1 plus epsilon 2 by r2 minus i. ચલો ક્લિયર છે આટલું? આના ઉપરથી હજી એક સ્ટેપ હું ફરીથી અહીંયા લખું છું v is equal to હવે v ના સૂત્રનો કરતા બનાવીએ તો અહીંયા શું મળશે? આ આખું પદ આના છેદમાં જાય એટલે હું આ પહેલું એક પદ કહું છું અને બીજું એક પદ વિચારું છું તો આ જે કૌંસ છે એ બંનેના છેદમાં લખાય. બંનેના છેદમાં આવશે એટલે અહીંયા પદ આવે એપ્સિલોન બાય r1 પ્લસ એપ્સિલોન 2 બાય r2 ડિવાઇડ બાય 1 upon r1 પ્લસ 1 upon r2 માઈનસ i upon 1 upon r1 પ્લસ 1 upon r2. ચલો આ એક સમીકરણ મળ્યું. આ સમીકરણમાં હજી થોડો ચેન્જ કરવો હોય તો આને આપણે આવી રીતે લખી શકીએ એપ્સિલોન 1 બાય r1 પ્લસ એપ્સિલોન 2 બાય r2 ડિવાઇડ બાય 1 upon r1 પ્લસ 1 upon r2 માઈનસ i. હવે જો આ 1 upon r1 પ્લસ 1 upon r2 છે એ શું થયું? તો અહીંયા બે અવરોધ r1 અને r2 બંને એકબીજાના સમાંતર જોડાણમાં છે. સમાંતર જોડાણમાં હોય તો એનો સમતુલ્ય અવરોધ થાય 1 upon r equivalent is equal to 1 upon r1 plus 1 upon r2. મતલબ આ જે 1 ના છેદમાં r1 ને 1 ના છેદમાં r2 છે એ આખું પદ 1 upon r equivalent લખી શકાય. જો એ 1 upon r equivalent હોય તો એ આખે આખું ઉપર ગુણાકારમાં થાય. મતલબ અહીંયા શું આવશે? તો છેદમાં આપણે છેદનો લસા લઈએ તો r1 r2 ના છેદમાં r1 r2 તો એનો હું વ્યસ્ત લખી નાખું છું r1 r2 ના છેદમાં r1 r2. ક્લિયર? હવે જો આને હજી સાદુરૂપ આપવું હોય પરંતુ એ સાદુરૂપ આપતા પહેલા મારે તમને અહીંયા એક અગત્યના સ્ટેપ સુધી લઈ જવા છે એટલે હું અહીંયા વચ્ચે 2 મિનિટ માટે આ થિયરીને બ્રેક મારું છું. હવે જો તમે આ સમીકરણને સરખાવશો તો આના ઉપરથી યાદ રાખવાનું એક સમીકરણ મળશે. ક્યારેય પણ સમાંતર જોડાણ માટે સમતુલ્ય EMF શોધવું હોય તો સમતુલ્ય EMF કેવી રીતે મળશે? એપ્સિલોન 1 બાય r1 પ્લસ એપ્સિલોન 2 બાય r2 ડિવાઇડ બાય 1 upon r1 પ્લસ 1 upon r2. આવા કદાચ n પદ હોય તો શું કરવું પડશે? અપ ટુ એપ્સિલોન n બાય rn અને છેદમાં આવશે અપ ટુ 1 upon rn. આ આપણને સૂત્ર મળશે સમતુલ્ય EMF નું આજના લેક્ચરની અંદર યાદ રાખવાનું સૂત્ર. એપ્સિલોન ઇક્વિવેલન્ટ અથવા E equivalent is equal to E1 by R1 plus E2 by R2 up to En by Rn divided by 1 upon R1 plus 1 upon R2 up to 1 upon Rn. હજી એક બીજું સમીકરણ મળશે સમતુલ્ય EMF R equivalent. તો R equivalent નું તો આપણી પાસે સૂત્ર છે 1 upon R equivalent is equal to 1 upon R1 plus 1 upon R2 up to 1 upon Rn. સમાંતર જોડાણ માટે સમતુલ્ય અવરોધ આંતરિક સમતુલ્ય આંતરિક અવરોધનું સૂત્ર સમાંતર જોડાણ જેવું જ સૂત્ર મળશે. ઓકે, હવે આ જ થિયરીને હજી આપણે આગળ વધારીએ માત્ર બે કોષ માટે.
માત્ર બે જ કોષ સમાંતરમાં હોય તો આ સ્ટેપને ફરીથી આપણે આગળ સોલ્વ કરી શકીએ. તો હવે એનું પરિણામ લખીએ. અહીંયા આવશે v આ બેનો ક્રોસ ગુણાકાર એટલે આવશે epsilon1 r2 epsilon2 r1 ડિવાઇડ બાય r1 r2. ચલો આટલું સમજાય છે. r2 અહીંયા ગુણાય r1 અહીંયા ગુણાય અને બેના છેદમાં બેનો ગુણાકાર ડિવાઇડ બાય એવી જ રીતે r1 r2 ના છેદમાં r1 r2 minus I into r1 r2 divided by r1 plus r2. અહીંયાથી r1 r2 કેન્સલ થઈ જશે તો હવે આપણને સમીકરણ મળશે v epsilon1 r2 epsilon2 r1 divided by r1 plus r2 minus I into r1 r2 divided by r1 plus r2. આ આપણને સમાંતર જોડાણ માટે સૂત્ર મળશે જેની અંદર માત્ર બે કોષ હોય તો આ સમતુલ્ય EMF થશે અને આ સમતુલ્ય અવરોધ થાય. આ જે પહેલું પદ આપણને મળ્યું એ શું આવશે E equivalent અને આ જે બીજું પદ મળેલું છે એ બીજું પદ શું આપશે R equivalent. ચલો તો સૌથી પહેલા તો આટલી વાત આપણને ખબર હોવી જોઈએ કે સમાંતર જોડાણ માટે જો કોષોનું સમાંતરમાં જોડાણ હોય અને આવા n કોષોને સમાંતરમાં જોડેલા હોય તો v E equivalent minus I into R equivalent જ્યાં E equivalent એટલે epsilon1 by r1 plus epsilon2 by r2 divided by 1 upon r1 1 upon r2 અથવા આ 1 upon R equivalent is equal to 1 upon r1 plus 1 upon r2. ચલો આટલું ક્લિયર છે. આના ઉપરથી એક જે સમીકરણ એવું પણ લખી શકાય કે જો તમે એપ્સિલોન ઇક્વિવેલન્ટ બાય r ઇક્વિવેલન્ટ લખશો. ચલો હજી એક પરિણામ તમને અહીંયા આપેલું છે તો એ પરિણામની આપણે વાત કરી લઈએ આ બંને માટે. અચ્છા અહીંયા આપણને જે પરિણામ મળ્યું એ પરિણામ બે કોષોનું જે સમીકરણ મળ્યું એ સમીકરણને હજી હું ફરીથી થોડું આગળ વધારું છું. તો અહીંયા આપણને મળશે બે કોષો માટે એપ્સિલોન ઇક્વિવેલન્ટ કેટલું આવશે E1 R2 plus E2 R1 divided by R1 plus R2 અને R equivalent આવશે R1 R2 divided by R1 plus R2. આનો મતલબ એપ્સિલોન ઇક્વિવેલન્ટ by R equivalent એનું આપણને સૂત્ર મળશે epsilon1 R2 plus epsilon2 R1 divided by R1 R2. અથવા અને હજી જો થોડું વ્યવસ્થિત લખવું હોય તો એપ્સિલોન ઇક્વિવેલન્ટ by R equivalent is equal to epsilon1 by R1 plus epsilon2 by R2. મતલબ આ સમીકરણને એવી રીતે પણ વિચારી શકાય કે જો આવા n પદ આપેલા હોય n કોષો તો n કોષો માટે ફરીથી આપણને એક ત્રીજું સમીકરણ મળશે epsilon equivalent by R equivalent is equal to E1 by R1 plus E2 by R2 up to En by Rn. આપણે જે વાત કરી એ સમાંતર જોડાણની વાત કરી. ફરીથી આ એક ત્રીજું સૂત્ર જે આપણે યાદ રાખશું. તો આજના લેક્ચરની અંદર કોષોના સમાંતર જોડાણમાં કુલ આપણે ત્રણ સૂત્ર મેળવ્યા. ત્રણે ત્રણ સૂત્ર યાદ રાખવાના છે. એપ્સિલોન ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ E1 by R1 plus E2 by R2 up to En by Rn divided by 1 upon R1 plus 1 upon R2 up to 1 upon Rn. સમાંતર જોડાણ માટે સમતુલ્ય અવરોધ 1 upon R equivalent is equal to 1 upon R1 plus 1 upon R2. આ સમીકરણની અંદર ધ્યાન એ રાખવાનું છે કે જ્યારે R1 R2 R3 નું મૂલ્ય તમને આપેલું હોય અને તમે આ કિંમત ગણશો ત્યારે તમને જવાબ 1 upon R equivalent મળશે. મતલબ જવાબનો વ્યસ્ત કરવો પડશે. એ ખાસ ધ્યાન રાખવાનું છે. જ્યારે E equivalent by R equivalent પૂછેલું હોય સમતુલ્ય EMF અને સમતુલ્ય અવરોધનો ગુણોત્તર તો માત્ર E1 by R1 plus E2 by R2 up to En by Rn. અહીં કેટલાક તમને
કોષોનું સમાંતર જોડાણ આપેલું છે, જેની અંદર તમને દરેક કોષનું EMF અને તેનો આંતરિક અવરોધ દર્શાવેલો છે. તો આના ઉપરથી આપણે સમતુલ્ય EMF અને સમતુલ્ય આંતરિક અવરોધ શોધી શકીએ. ચલો, મેં તમને હમણાં જે સૂત્ર આપેલા છે એ સૂત્રનો ઉપયોગ કરીને આની અંદરથી કંઈક પરિણામ મળશે. એ પરિણામ પરથી આ 3 એ 3 નો જવાબ મેળવવાનો છે. ચલો, અત્યારે બધા વિડિયો પોઝ કરીને તમે તમારી રીતે સોલ્વ કરશો. ઝડપથી વિડિયો પોઝ કરીને તમે બધા ટ્રાય કરશો. ઓકે, જો તમે લોકો ટ્રાય કરી લીધી હોય તો હવે આપણે એક વખત જોઈ લઈએ તમારો જવાબ સાચો છે કે નહીં. સૌથી પહેલો ક્વેશ્ચન જેની અંદર સમતુલ્ય EMF અને સમતુલ્ય આંતરિક અવરોધ શોધવાનો છે. તો સમતુલ્ય EMF માટે આપણી પાસે સૂત્ર છે E equivalent is equal to E1 by R1. કેટલા કોષ છે? 3. E2 by R2, E3 by R3 divide by 1 upon R1, 1 upon R2, 1 upon R3. ચલો, તો આ સૂત્રની અંદર કિંમત મૂકીને આપણે જવાબ મેળવશું. E1 9, R1 3 એટલે 9/3 plus E2 3, R2 3, E2 6, R3 3 divide by 1/3 plus 1/3 plus 1/3. આ આવશે 3, આ આવશે 1 અને આ આવશે 2. 3 + 1 + 2 કેટલા આવશે? 6 divide by 1, 1/3 plus 1/3. તો અહીંયા સમતુલ્ય EMF E equivalent કેટલું મળશે? 6 વોલ્ટ. આપેલા કન્ફિગરેશન માટે E equivalent આવશે 6 વોલ્ટ. અને જો R equivalent ની વાત કરીએ તો R equivalent માટે આપણી પાસે સૂત્ર છે 1 upon R equivalent is equal to 1 upon R1 plus 1 upon R2 plus 1 upon R3. તો R1 નું મૂલ્ય છે 3, R2 નું મૂલ્ય છે 3 અને R3 નું મૂલ્ય પણ છે 3 એટલે 1/3 plus 1/3 plus 1/3 આ આવશે 1. તો R equivalent નું મૂલ્ય પણ કેટલું આવશે? 1 ઓહમ. ચલો, ક્લિયર છે આટલું? ઓકે, ફરીથી બીજો ક્વેશ્ચન જોઈએ જેની અંદર બે કોષો સમાંતરમાં છે અને ત્રીજો એક કોષ શ્રેણીમાં છે. સૌથી પહેલા તમે આટલા ભાગને મૂકી દો. તો આના ઉપરથી બેટરીનું સમાંતર જોડાણનું સૂત્ર આવશે. એ જે સમાંતર જોડાણનું સૂત્ર આવશે, સમાંતર જોડાણના સૂત્રની આપણે વાત કરીએ તો સમાંતર જોડાણ માટે સૌથી પહેલા સૂત્ર લખીએ. એપ્સિલોન ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ આને હું કહું છું એપ્સિલોન ઇક્વિવેલન્ટ ડેશ આ બંનેનું is equal to E1 by R1 plus E2 by R2 divided by 1 upon R1 plus 1 upon R2. અત્યાર સુધીના આપણે જે ક્વેશ્ચન જોયા એ ક્વેશ્ચનની અંદર સમતુલ્ય EMF માટે બંનેના છેડા એક સરખા હતા, મતલબ બંનેના ઋણ છેડાઓ એક સાથે અને ધન છેડાઓ એક સાથે. તો અહીંયા સ્થિતિ કંઈક અલગ તમને આપેલી છે. તો હવે એના માટે કેવી રીતે આપણે સોલ્વ કરશું? તો એને સોલ્વ કરવા માટે જેમાંથી વિરુદ્ધ દિશામાં પ્રવાહ પસાર થાય એને આપણે ઋણ લેવું પડશે. તો કેમાંથી વિરુદ્ધ દિશામાં પ્રવાહ પસાર થાય છે? સામાન્ય રીતે બેટરીના બહારના ભાગમાં પ્રવાહની દિશા કઈ હોય? ધનમાંથી બહાર નીકળે, ઋણમાં અંદર પ્રવેશે. અહીંયા શું થાય છે? ઋણમાં અંદર પ્રવેશે અને ધનમાંથી બહાર નીકળે છે. તો આ જે 4 વોલ્ટની બેટરી છે એનું EMF કેવું આવશે? -4. તો E1 કેટલું? 10, R1 કેટલું? 2 પ્લસ E2 કેટલું આવશે? -4. માઈનસ શા માટે? મેં તમને અગાઉ પણ એકવાર કીધેલું છે કે જ્યારે ધનમાંથી બહાર નીકળે અને ઋણમાં અંદર પ્રવેશે તો એ નોર્મલ વર્કિંગ છે, એની અંદર EMF પ્લસ લેવાનું. પરંતુ જો ધનમાં અંદર જાય અને ઋણમાં બહાર નીકળે, આ બેટરીની ચાર્જિંગની સ્થિતિ દર્શાવે છે જેની અંદર EMF હંમેશા માઈનસ લેવું, EMF અથવા વોલ્ટેજ. તો અહીંયા E2 કેવું આવશે? -4 ડિવાઇડ બાય R2
2 ડિવાઇડ બાય 1/2 પ્લસ 1/2 10/2 5 માઈનસ 4/2 2 ડિવાઇડ બાય 1/2 પ્લસ 1/2 એટલે 1 તો અહીંયા આવશે ઇક્વિવેલન્ટ EMF E dash is equal to 3 volt. ત્યારબાદ હવે બીજી વાત કરીએ. આ ભાગનું જે સમતુલ્ય EMF છે એ આવ્યું 3 વોલ્ટ. ઓકે, હવે પછી આટલાનો R ઇક્વિવેલન્ટ ગોતી લે, એને હું કહીશ R ઇક્વિવેલન્ટ ડેશ. તો 1 upon R equivalent dash is equal to 1 upon R1 plus 1 upon R2. આને હું R1 કહું છું, આને હું R2 કહું છું, આને હું R3 કહીશ. બરાબર? તો આ જે ભાગ છે એને બધે એક નામ આપેલું છે, આ ભાગને 2 અને આ ભાગ છે એને મેં 3 વડે દર્શાવેલું છે. તો અહીંયા આવશે R1 1 upon R1 plus 1 upon R2. 1 upon R1 2, 1 upon R2 2. તો અહીંયા ફરીથી આવશે 1 upon R dash equivalent is equal to 1/2 plus 1/2. તો R dash equivalent is equal to 1 ohm. આ આપણને જે પરિણામ મળેલું છે પરિણામ શું દર્શાવે છે? તો આ પરિણામમાં જે આ બંને કોષો એકબીજાને સમાંતરમાં છે, એ સમાંતરમાં કોષનું સમતુલ્ય EMF 3 વોલ્ટ અને સમતુલ્ય અવરોધ 1 ઓહ્મ મળેલો છે. હવે પછીની સ્થિતિની અંદર આ 6 વોલ્ટની બેટરી સાથે આ બંને શ્રેણીમાં છે. ચલો જોઈએ હવે 6 વોલ્ટની બેટરી સાથે આ બંને શ્રેણીમાં છે. તો હવેની આકૃતિ છે જે નેક્સ્ટ ક્વેશ્ચન, એ નેક્સ્ટ ફિગર આપણે થોડી ધ્યાનથી સમજવી પડશે. સૌથી પહેલા અહીંયા હું એક 6 વોલ્ટની બેટરી મૂકું છું, ત્યારબાદ એનો આંતરિક અવરોધ 1 ઓહ્મ. અહીંયાની સ્થિતિ આ આખા પરિપથમાં મોટી બેટરી કઈ હતી? 10 વોલ્ટની, અને એમાં પ્રવાહની દિશા કઈ હતી? ઋણમાં અંદર પ્રવેશે, ધનમાંથી બહાર નીકળે. અચ્છા, હવે જો આપણે એની વાત કરીએ તો ત્યાં આપણે એક સમતુલ્ય ઇક્વિવેલન્ટ EMF અને ઇક્વિવેલન્ટ રેઝિસ્ટર આપણે લઈ લીધા છે. તો ત્યાં હું એક બેટરી દર્શાવીશ અને બેટરીની સાથે એક R dash equivalent આવશે. હવે અહીંયા ફરીથી ચોખ્ખું EMF કેટલું થશે? તો જો અહીંયા તમે જોઈ શકો છો કે આગળની જે 6 વોલ્ટની બેટરી છે એમાં ધનમાંથી પ્રવાહ બહાર જશે અને ઋણમાં પ્રવાહ અંદર પ્રવેશે, પરંતુ અહીંયા પ્રવાહ આ તરફ અંદર જાય છે. અંદર જાય છે મતલબ અહીંયા દિશા કેવી થઈ? વિરુદ્ધ થઈ. અને જો ત્યાં દિશા વિરુદ્ધની હોય તો હવે એના માટે આપણે પરિણામ કેવી રીતે લેવું પડશે? તો અહીંયા વિરુદ્ધ છે, એટલે જો અહીંયા પ્લસ આપેલો હોય તો આપણે સમતુલ્ય EMF નો ત્યાં કયો છેડો વિચારવો પડે? માઈનસ. તો જ આ વસ્તુ શક્ય બને. બાકી અહીંયા 10 વોલ્ટ છે, અહીંયા 6 વોલ્ટ. ખરેખર ત્યાં કન્ડિશન કેવી રીતની આવશે? 10 વોલ્ટ માંથી 2 ભાગ પડે. પરંતુ અહીંયા આપણે એટલી માથાકૂટમાં નથી પડતા. અહીંયા માત્ર હું એમ કહી દઉં છું કે આ 6 વોલ્ટ છે. આ બંને માટે જે પરિણામ મળ્યું એ પરિણામમાં આના કરતા વિરુદ્ધ દિશામાં પ્રવાહ મળે છે. વિરુદ્ધ દિશામાં પ્રવાહ મળે એટલે એને આપણે કેવું લેવું પડશે? માઈનસ. તો જ વિરુદ્ધ દિશાનો પ્રવાહ થાય. આનું સમતુલ્ય EMF કેટલું છે? E dash equivalent એ આવશે 3 વોલ્ટ અને R dash equivalent છે 1 ઓહ્મ. તો હવે આ બંને કેમાં થાય? શ્રેણીમાં. અને જો એ બંને શ્રેણીમાં થાય તો અહીંયા E equivalent બરાબર આવશે E3 plus E dash equivalent અને R dash equivalent બરાબર R equivalent બરાબર આવશે R3 plus R dash equivalent. તો આના ઉપરથી હવે આપણે કિંમત મૂકીએ. E3 કેટલું છે? 6 વોલ્ટ plus E dash કેટલું આવશે? -3. તો આ આવશે equivalent EMF 3 વોલ્ટ અને અહીંયા આવશે R3. R3 એટલે એ છે 1 ઓહ્મ પ્લસ R dash equivalent કેટલું? 1 ઓહ્મ. તો R equivalent કેટલું મળશે? 2 ઓહ્મ. R equivalent આવશે 2 ઓહ્મ. ઠીક છે આટલું? ચલો, જો તમને આટલું ક્લિયર હોય તો
તમે અત્યારે આ વિડિયો અહીંયા પોઝ કરી અને આનું સોલ્યુશન લખી લ્યો, ત્યારબાદ આપણે ફરીથી ત્રીજો જે ક્વેશ્ચન છે એને સોલ્વ કરીશું. ચલો તો ફરીથી એક ક્વેશ્ચન નંબર 3 છે. એક ક્વેશ્ચન જોઈએ. આ ક્વેશ્ચનની અંદર જો તમે ડાયરેક્ટ મેં હમણાં તમને જે સૂત્ર આપેલા છે આપણે અત્યારે જે ગણતરી કરીએ ગણતરી પ્રમાણે કરશો તો પણ થઈ જશે, અને જો તમારે એવી રીતે ન કરવું હોય તો હું તમને ફરીથી આવો ક્વેશ્ચન કે જેની અંદર બે સમાન EMF વાળા તથા બે સમાન આંતરિક અવરોધ વાળા કોષોને જો સમાંતરમાં જોડેલા હોય તો તેના માટે આપણે એક ફરીથી અલગ પ્રકારનું પરિણામ મેળવી શકીએ. તો હવે એ પરિણામ મેળવી અને એ પરિણામ પરથી આપણે ગણતરી કરશું. તો આજના લેક્ચરનું ફરીથી એક નવું અગત્યનું પરિણામ આપણે મેળવવા જઈ રહ્યા છીએ, અને એ પરિણામ છે, પહેલા હું તમને એ પરિણામ કહી દઉં છું. એ પરિણામ સાબિત કર્યા બાદ આપણે આ ક્વેશ્ચન ગણશું. તો એક ફરીથી નવો કોન્સેપ્ટ જોઈ લઈએ. E જેટલું EMF અને R જેટલો આંતરિક અવરોધ ધરાવતા N કોષોને સમાંતરમાં જોડતા તેમનું સમતુલ્ય EMF E equivalent બરાબર E તથા તેમનો સમતુલ્ય આંતરિક અવરોધ મતલબ R equivalent આવશે 1/R equivalent is equal to 1/R1 plus 1/R2 n by R by n થાય. ચલો અહીંયા મેં તમને આજે પરિણામ લખી દીધું છે કે એક સમાન n કોષ હોય એ n કોષોને જો તમે સમાંતરમાં જોડશો તો એ સમાંતર જોડાણ માટે સમતુલ્ય EMF કેટલો આવશે એપ્સિલોન જેટલું, અને સમતુલ્ય આંતરિક અવરોધ કેટલો આવે R equivalent જેટલો. સૌથી પહેલા આ પરિણામને આપણે સાબિત કરીએ અને આ જ પરિણામનો ઉપયોગ કરી અને આપણે આ ક્વેશ્ચન ગણીશું. ચલો તો સૌથી પહેલા આપણે સમતુલ્ય EMF ની વાત કરીએ. સમતુલ્ય EMF E equivalent માટે આપણી પાસે સૂત્ર હતું E1 by R1 plus E2 by R2 divided by 1/R1 plus 1/R2. 1 2 લખવાની જરૂર નથી કારણ કે દરેક પદ સમાન છે. તો અહીંયા આવશે 2 E by R divided by 2 1 by R. બે ભાગી ગયા, R ભાગી ગયા, વધ્યું શું EMF. ઈ તો હું ક્યારનો કહું છું કે ઇક્વિવેલન્ટ EMF કેટલું આવશે, બોલો ક્લિયર? ઓકે ત્યારબાદ વાત કરીએ સમતુલ્ય આંતરિક અવરોધની R equivalent. તો R equivalent માટે આપણી પાસે સૂત્ર છે 1/R equivalent is equal to 1/R1 plus 1/R2. બે કોષ હશે તો 2 અને n કોષ હશે તો અહીંયા આવા કેટલા પદ આવશે? ઓકે સોરી, ચલો આપણે n માટે વાત કરી છે તો હું n માટે જ આવું પદ લખી નાખું છું પ્લસ અપ ટુ E by R પ્લસ E by R એટલે અહીંયા આવશે n E by R divided by n by R. ફરીથી R n બે કેન્સલ થઈ જાય, વધ્યું EMF. આ કેટલી વખત આવશે? n વખત. તો અહીંયા શું પદ આવશે? n by R. તો R equivalent કેટલું આવશે? R by n. આ આપણે પરિણામ મેળવ્યું. આનો મતલબ જો તમે અહીંયા ઓબ્ઝર્વ કરશો તો બે બેટરીઓ બંનેનો આંતરિક અવરોધ અને બંનેનો EMF સમાન છે ને એવી બે બેટરીઓ સમાંતરમાં છે, અને જો આવી પરિસ્થિતિ આપેલી હોય તો ત્યાં પરિણામ મેળવવું ખૂબ જ ઈઝી થશે. ચલો વાત કરીએ. તો સૌથી પહેલા સમતુલ્ય EMF કેટલો આવશે?
સમતુલ્ય EMF કેટલો બંનેના EMF જેટલો એટલે અહીંયા આવશે 6 વોલ્ટ આંતરિક અવરોધ કેટલો R/m એટલે 2/2 કેટલું થાય 1 ઓહ્મ હવે તમારે જે પરિણામ મેળવવાનું છે એ પરિણામની વાત કરીએ તો 6 અને 3 તો 6 અને 3 નો સમતુલ્ય વોલ્ટેજ કેટલો આવશે 9 વોલ્ટ આ બંને તો હવે શ્રેણીમાં થઈ ગયા એટલે અહીંયા લખાય E equivalent = 6 + 3 = 9 વોલ્ટ અને R equivalent = આ બંને પણ શ્રેણીમાં 1 + 1 એટલે R equivalent = 2 ઓહ્મ ચલો ક્લિયર છે આ સાથે સાથે કદાચ આમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ એ પણ વેઇટ કરતા હશે કે આગળના લેક્ચરમાં જે તમે આન્સર મોકલેલો છે જે કમેન્ટ કરેલી છે એ કોમેન્ટમાં તમારો જવાબ સાચો છે કે નહીં તો હવે એ જવાબ કેવી રીતે આવે એની પણ વાત આપણે આ લેક્ચરના અંતમાં કરવાના છીએ તો ત્યાં સુધી તમે લોકો આ વિડિયો ફરીથી જોશો અને છેલ્લે આપણે આગળના લેક્ચરનો ક્વેશ્ચન જે મેં તમને આપેલો હતો જવાબ કમેન્ટ કરવા માટે એનો પણ આપણે આન્સર આજે જોવાના છીએ ફરીથી કોષોના સમાંતર જોડાણ બાદ એક એટલો જ અગત્યનો એક નવો ટોપિક એક નવું પરિણામ આપણે મેળવવા જઈ રહ્યા છીએ કે જે પરિણામનો ઉપયોગ કરીને પણ આગળ ઘણા બધા ક્વેશ્ચન્સ પૂછી શકાય તો એવું જ એક પરિણામ હવે આપણે મેળવવા જઈ રહ્યા છીએ સૌથી પહેલા આપણે એક જનરલ પરિણામ મેળવશું એ જનરલ પરિણામ ઉપરથી એક સ્પેસિફિક પરિણામ મેળવશું ને એ પરિણામ પરથી એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પરિણામ મેળવવાના છે તો શરૂઆત કરીએ કોષોના મિશ્ર જોડાણ આપણે અત્યાર સુધીમાં બે જોડાણ જોઈ ગયા છીએ એક કોષોનું શ્રેણી જોડાણ અને એક કોષોનું મિશ્ર જોડાણ તો કોષોના શ્રેણી જોડાણની અંદર એક કોષોનું શ્રેણી જોડાણ અને બીજું કોષોનું સમાંતર જોડાણ આ બે જોડાણ આપણે જોઈ ગયા છીએ હવે આજે ત્રીજો પ્રકાર અત્યારે આપણે જોવાના છીએ એ છે કોષોનું મિશ્ર જોડાણ તો સૌથી પહેલા તો કોષોનું મિશ્ર જોડાણ એટલે એ કેવી રીતનું હોય એનું આપણે એક ઉદાહરણ લઈએ મિશ્ર જોડાણની અંદર આપણે જે અત્યારે પહેલું એક જનરલ પરિણામ મેળવવાના છીએ એ પરિણામ મેળવશું E1 E2 En EMF અને R1 R2 Rn આંતરિક અવરોધ ધરાવતા n કોષોને શ્રેણીમાં જોડી આવી m હાર સમાંતરમાં જોડેલી છે તો તેનું સમતુલ્ય EMF मतलब E equivalent R equivalent અને તેમાંથી પસાર થતો પ્રવાહ શોધો ચલો સૌથી પહેલા એક જનરલ પરિણામ આપણે મેળવીએ કે E1 E2 E3 En આવા n કોષો એકબીજાને શ્રેણીમાં જોડેલા છે આવી એક હરોળ બનશે એવી m જેટલી હરોળ છે થોડુંક અને આકૃતિ દ્વારા ક્લિયર કરીએ આ કોષો કેટલા છે n કોષો E1 E2 E3 En અને આવી m હરોળ છે
હવે આ બધાનું સમતુલ્ય EMF આપણે શોધવાનું છે. આની અંદર પેલા પરિપથ આપણે પૂર્ણ કરી લઈએ. માની લે કે બાહ્ય અવરોધ R છે અને બાહ્ય અવરોધ સાથે આ સમગ્ર લૂપ જોડેલી છે. તો હવેની સ્થિતિની અંદર અહીંયા પરિણામ શું મળશે એ આપણે જોઈએ. તો સૌથી પહેલા આપણે એક હાર માટે સમતુલ્ય EMF અને સમતુલ્ય આંતરિક અવરોધ શોધવો પડશે. તો ક્વેશ્ચન ને સોલ્વ કરવાની શરૂઆત કરીએ. સૌપ્રથમ આપણે વાત કરશું એક હારમાં સમતુલ્ય EMF E equivalent dash અને સમતુલ્ય આંતરિક અવરોધ R equivalent dash હોય તો ચલો E equivalent dash તો એની અંદર તો આ E1 E2 E3 En આ બધા કોષો કેમાં છે શ્રેણીમાં. તો એના માટે લખાય E equivalent dash is equal to E1 plus E2 plus E3 up to En. આ આપણને સમતુલ્ય EMF મળ્યું એક હારનો સમતુલ્ય EMF. ત્યારબાદ એનો સમતુલ્ય આંતરિક અવરોધ કેટલો આવશે R dash equivalent is equal to તો પહેલી બેટરીનો આંતરિક અવરોધ R1 બીજી બેટરીનો આંતરિક અવરોધ R2 ત્રીજી બેટરીનો આંતરિક અવરોધ R3 અને nમી બેટરીનો આંતરિક અવરોધ Rn. આવું કંઈક આપણને પરિણામ મળ્યું. હવેની જો તમે સ્થિતિ જોશો તો હવે આ જ આકૃતિ કેવા સ્વરૂપમાં રૂપાંતરિત થઈ ગયેલી હોય તો ઉપર આ જે બધી બેટરીઓ હતી એ બેટરીની બદલે એક બેટરી આવી જશે. એ બેટરીનું EMF કેટલું E equivalent વાળી કેટલી બેટરીઓ જોડેલી હશે m જેટલી. હવે જો E equivalent વાળી m બેટરી જોડેલી હોય તો એનું સમતુલ્ય EMF અને સમતુલ્ય આંતરિક અવરોધ કેટલી થાય. E dash equivalent અને R dash equivalent વાળા m કોષોને સમાંતરમાં જોડતા. હવે જો અહીંયા મેં ડાયરેક્ટ એવું લખી નાખ્યું છે E dash equivalent અને R dash equivalent એટલા માટે કારણ કે અહીંયા એક રો નું એક જે લાઈન લીધી છે એ લાઈનનું સમતુલ્ય EMF E dash equivalent છે અને એનો સમતુલ્ય આંતરિક અવરોધ R dash equivalent છે. તો અહીંયા આપણને ફરીથી એક નવું પરિણામ મળશે. આવા m કોષોને સમાંતરમાં જોડીએ તો દરેકનું EMF સમાન છે. દરેકનું EMF સમાન હોય તો સમતુલ્ય EMF તેટલું જ મળે છે. આપણે જસ્ટ આની પહેલાની થિયરીની અંદર વાત કરેલી હતી. મેં તમને ત્યાં પણ કીધેલું હતું કે આ પરિણામ ઘણી બધી જગ્યાએ ઉપયોગી થશે. ચલો તો સમતુલ્ય EMF જો E equivalent કહીએ તો E equivalent is equal to શું આવશે E dash equivalent મતલબ E1 plus E2 up to En. આ સમતુલ્ય EMF મળ્યું. અને જો R dash equivalent વાળા m કોષોને સમાંતરમાં જોડીએ તો તેનો સમતુલ્ય આંતરિક અવરોધ R equivalent હોય તો R equivalent કેટલો થાય R dash equivalent divide by m. R dash equivalent divide by m સમાંતરમાં જોડવામાં આવે ત્યારે એનો સમતુલ્ય અવરોધ કેટલો થાય R by n જેટલો. તો અહીંયા R dash equivalent by m અથવા આને લખાય R1 plus R2 up to Rn divide by m. આ આપણને જે છેલ્લા બે પરિણામ મળ્યા એ પરિણામ આ તંત્રનું સમતુલ્ય EMF અને તેનો સમતુલ્ય આંતરિક અવરોધ દર્શાવે છે. ત્યારબાદ આપણને એવું કીધું છે કે તેમાંથી પસાર થતો પ્રવાહ શોધો. હવે જો આ જ આકૃતિને આ બંનેનો ઉપયોગ કરીને આપણે ફરીથી દોરીએ તો એ આકૃતિ કેવી રીતની થશે તો સૌથી પહેલા સમતુલ્ય EMF જોઈ લઈએ.
આ આવશે E ઇક્વિવેલન્ટ, ત્યારબાદ એની સાથે કંઈક R ઇક્વિવેલન્ટ મતલબ એનો આંતરિક અવરોધ આવશે અને એની સાથે બાહ્ય પરિપથમાં આપણે જે અવરોધ જોડેલો છે એ અવરોધ આવશે કેપિટલ R. અચ્છા, આના ઉપરથી શું આપણે પ્રવાહ મેળવી શકીએ? તો પ્રવાહનું સૂત્ર શું છે? I = V/R અથવા E/R. પરિપથમાંથી પસાર થતો પ્રવાહ I = E/R મતલબ કુલ EMF ના છેદમાં કુલ અવરોધ. ચલો, કુલ EMF કેટલું છે? E ઇક્વિવેલન્ટ જેટલું, ના છેદમાં કુલ અવરોધ કેટલો આવશે? R + R ઇક્વિવેલન્ટ. તો કંઈક આપણને સમીકરણ મળશે. પસાર થતા પ્રવાહનું સૂત્ર I = E ઇક્વિવેલન્ટ / R + R ઇક્વિવેલન્ટ. આના ઉપરથી આ થિયરી ઉપરથી ચલો ફરીથી એક નવા કન્સેપ્ટ તરફ આગળ વધીએ. તો હવે જો તમને એવું કીધેલું હોય કે EMF વાળા EMF અને R આંતરિક અવરોધ વાળા n કોષો શ્રેણીમાં અને આવી m હાર સમાંતરમાં જોડેલી હોય તો પ્રવાહ શોધો. મતલબ જો આવું પરિણામ હોય તો આપણે એક કામ કરીએ, પહેલાથી જ બધા પરિણામો શોધી લઈએ. તો આનું રિઝલ્ટ શું આવશે? તો એના રિઝલ્ટ માટે સૌથી પહેલા આપણને અહીંયા શું આપ્યું છે? બધાનું EMF સમાન છે તો E ઇક્વિવેલન્ટ કેટલો આવશે? તો E ઇક્વિવેલન્ટ = E1 + E2 up to En મતલબ E1 E E2 E En E. તો અહીંયા E ઇક્વિવેલન્ટ કેટલું આવશે? Ne જેટલું. ક્લિયર છે? આના ઉપરથી સીધું પરિણામ મળ્યું. E ઇક્વિવેલન્ટ = N * E. ત્યારબાદ R ઇક્વિવેલન્ટ કેટલું આવે? તો R ઇક્વિવેલન્ટ જો આપણે મેળવવું હોય તો R ઇક્વિવેલન્ટ માટે આપણે ફરીથી લખશું. ઉપર શું હતું? R1 + R2 સોરી R1 + R2 + R3 up to Rn / M. તો આના ઉપરથી R ઇક્વિવેલન્ટ મળશે. આ કેટલી વખત છે? n વખત NR/M. આ આપણને મળ્યું R ઇક્વિવેલન્ટ. R ઇક્વિવેલન્ટ બાદ ફરીથી જો આપણને પ્રવાહ મેળવવાનું કીધું હોય કે પરિપથમાં પ્રવાહ શોધો, તો પરિપથમાં પ્રવાહનું મૂલ્ય કેટલું થશે? તો પરિપથમાં પ્રવાહ I = E ઇક્વિવેલન્ટ / R + R ઇક્વિવેલન્ટ. તો E ઇક્વિવેલન્ટ કેટલું છે? N * E / R + R ઇક્વિવેલન્ટ NR/M. આના ઉપરથી ફરીથી આપણે એક પરિણામ મેળવી શકીએ. જો છેદનો લસા લઈ લઈએ તો એ આવશે m, એટલે અહીંયા થાય Ne / MR + NR / M. તો અહીંયા આવશે I = NME / MR + NR. પરિપથમાંથી પસાર થતો પ્રવાહ આટલો હોય. તો આપણને ફરીથી આપણે કેટલાક નવા પરિણામો મેળવ્યા, જે પરિણામોની અંદર સમતુલ્ય EMF, સમતુલ્ય આંતરિક અવરોધ, પરિપથમાંથી પસાર થતો કુલ પ્રવાહ, જો સમાન કોષો હોય, દરેકનું EMF સમાન અને આંતરિક અવરોધ સમાન, ત્યારનો સમતુલ્ય EMF, સમતુલ્ય આંતરિક અવરોધ અને પરિપથમાંથી પસાર થતો કુલ પ્રવાહ મેળવ્યો. હવે જો એવી વાત કરવામાં આવે કે તમારે એક એવી સ્થિતિની વાત કરવાની છે કે જે સ્થિતિ માટે આમાં પરિપથમાંથી પસાર થતો પ્રવાહ મેક્સિમમ મળે, મતલબ આ સ્થિતિ માટે પરિપથમાંથી
પસાર થતો પ્રવાહ મહત્તમ મેળવવાનો છે તો એ મહત્તમ ક્યારે મળશે તો એના માટે ફરીથી મારે આગળ વાત કરવી છે આટલું જો બાકી હોય તો વિડિયો પોઝ કરીને લખી લેજો ઓકે લખાઈ ગયું છે ચલો હવે આપણે જે વાત કરવાની છે મતલબ હવે જે પરિણામ મેળવવા જઈ રહ્યા છીએ એ પરિણામમાં આપણે શું મેળવવાનું છે પ્રવાહ મહત્તમ તો જો આ પરિપથમાં પ્રવાહ મહત્તમ મેળવવાની વાત આવે તો એ મહત્તમ પ્રવાહ કેવી રીતે મળશે સૌથી પહેલા તો હું શરૂઆત કરીશ પ્રવાહના સૂત્ર ઉપરથી પરિપથમાંથી પસાર થતો મહત્તમ પ્રવાહ જો પસાર થતા મહત્તમ પ્રવાહની વાત કરવી હોય તો આ પ્રવાહ મહત્તમ થવા માટે આપણે શું ચેન્જીસ કરી શકીએ I મેક્સિમમ થવા માટે આ ફિક્સ છે n જેટલા કોષ શ્રેણીમાં m જેટલા કોષ સમાંતરમાં એ પણ ફિક્સ છે અને દરેક બેટરીનું EMF પણ ફિક્સ છે તો આમાં શું પરિણામ મેળવીએ તો પ્રવાહ મહત્તમ થાય તો I મેક્સિમમ મેળવવા માટે છેદ ન્યૂનતમ હોવો જોઈએ એટલે MR + NR કેવું થવું જોઈએ લઘુત્તમ થવું જોઈએ જો MR + NR લઘુત્તમ મેળવવું હોય તો એ લઘુત્તમ કઈ રીતે મેળવી શકાય ચલો એ લઘુત્તમ મેળવવા માટે હજી એક પરિણામની આપણે ચર્ચા કરીએ માની લઈએ કે અહીંયા આપણી પાસે જે પદ છે MR + NR આ પદને મારે કંઈક અલગ સ્વરૂપે વિચારવું હોય તો આવી રીતે વિચારી શકાય √MR² √MR² લખી શકાય ઓકે હવે જો a² + b² હોય અને મારે a - b² લખવું હોય તો આપણે શું લખશું a² - 2ab + b² અને -2ab છે જે આપણે બાદ કર્યા એને પાછળથી આપણે ઉમેરવા પડશે તો અહીંયા હું લખીશ √MR² - 2 √MR +√NR² અને આ જે પદ આપણે વધારાનું બાદ કરેલું છે એને હું અહીંયા પાછળ ઉમેરીશ એટલે 2 √MR √NR ચલો આટલું ક્લિયર છે આ આખા પદનું આપણને પરિણામ શું મળશે તો આનું પરિણામ મળશે √MR - √NR² + 2 √MR આ પદ કેવું થવું જોઈએ ન્યૂનતમ થવું જોઈએ તો આ પદ ન્યૂનતમ ક્યારે થાય તો આમાં કોઈ પણ સંખ્યા બધી સંખ્યા ધન છે તો એમાં કઈ ફેરફાર નહીં થાય તો ફરીથી ન્યૂનતમ થવા માટે આ પદ કેવું થવું જોઈએ લઘુત્તમ થવું જોઈએ અને આ પદ લઘુત્તમ કેટલું થાય શૂન્ય હોય ત્યારે શા માટે શૂન્ય હોય ત્યારે તો અહીંયા બે સંખ્યાનો તફાવત લઈ અને એનો વર્ગ કરેલો છે માની લ્યો કે બે સંખ્યા તમે એવી લ્યો કે એનો તમારે તફાવત લઈ અને એનો વર્ગ કરીને પરિણામ લઘુત્તમ મેળવવું તો એ પરિણામ હંમેશા શૂન્ય જ થાય જો અહીંયા તમે 5 લ્યો અને અહીંયા 2 લ્યો તો 5 અને 2 -3 એનો વર્ગ 9 2 અને 5 લ્યો 5 અને 2 5 - 2 + 3 નો વર્ગ 9 5 અને 2 લ્યો 5 - 2 + 3 એનો વર્ગ પણ 9 તો અહીંયા શું લેવું પડે +5 અને -5 મતલબ બંનેના મૂલ્ય સમાન હોય તો જ પરિણામ ન્યૂનતમ મળશે તો આ લઘુત્તમ થવું જોઈએ અને લઘુત્તમ એટલે કેટલું શૂન્ય તો હવે આપણે લખશું √MR - √NR = 0 એટલે √MR = √NR બે બાજુ વર્ગ લઈ લઈએ એટલે આવશે MR = NR અને જો MR = NR હોય તો અહીંયા આપણે પરિણામ R ના સ્વરૂપમાં મેળવેલું છે તો આ આપણને પરિણામ મળ્યું MR = N * R તો હવે આપણે આ સમીકરણની અંદર લખી શકીએ I maximum તો I maximum શું મળશે N M E / MR પ્લસ NR ની બદલે ફરી પાછું શું છે MR એટલે અહીંયા લખાય N
NME divided by 2MR NE by 2R લખી શકાય એ આવશે NE by 2R અથવા આ પરિણામને આવી રીતે પણ મેળવી શકાય NME divided by MR ની બદલે આપણે NR મૂકી દઈએ તો અહીંયા આવશે NR plus NR NME divided by 2NR NN કેન્સલ થઈ જશે તો ME divided by 2R આ પરિણામ જે આપણને મળ્યું પ્રવાહ મહત્તમ થવા માટે તો પ્રવાહ મહત્તમ થવા માટેની શરત શું ક્યારે પ્રવાહ મહત્તમ થાય અને કેટલો થાય આ મહત્તમ પ્રવાહ છે ને આ પ્રવાહ મહત્તમ થવા માટે આ બંને પદ એક સરખા થવા જોઈએ ફરીથી આના ઉપરથી એક નવું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પરિણામ તમને આપું છું કે જો તમને એવી સ્થિતિની વાત કરેલી હોય મારે થોડી જગ્યા જોઈએ છે એક કામ કરું હું અહીંયા આટલું જવા દઉં છું એક તમને અગત્યનું એક પરિણામ આપું છું ને એ પરિણામ બાદ આપણે આગળના લેક્ચરનો જે કન્સેપ્ટ હતો તેનું સોલ્યુશન કરશું તો એક ગોલ્ડન સ્ટેટમેન્ટ તમને આપું છું માની લઈએ કે આ એક બેટરી છે આ બેટરીનો આંતરિક અવરોધ છે આ પરિપથનો બાહ્ય અવરોધ આ સ્મોલ r આ કેપિટલ R અને આ બેટરીનું EMF E તો આ પરિસ્થિતિમાં પ્રવાહ મહત્તમ થવા માટે બેટરીમાંથી પ્રવાહ મહત્તમ પસાર થવા માટે હંમેશા R બરાબર R થવું જોઈએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પરિણામ MCQ ની અંદર પણ પૂછાઈ શકે અથવા તમને કોઈ અલગ રીતે આ કન્સેપ્ટ પરથી પૂછાય કે પરિપથમાં મહત્તમ પાવર વ્યય કહે તો પાવર વ્યય પણ I2R અથવા મહત્તમ પ્રવાહ ક્યારે પસાર થાય તો મહત્તમ પ્રવાહ પસાર થવા માટેની શરત શું R કેપિટલ R સ્મોલ r ચલો તો જો તમને લોકોને આટલું ક્લિયર હોય તો હવે જેની તમે વેઇટ કરો છો તમારે આગળના લેક્ચરની તમે જે કોમેન્ટ આપેલી છે તે કોમેન્ટ સાચી છે કે નહીં તેના માટેની હવે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ તો હવે આગળના લેક્ચરની અંદર મેં તમને જે હોમવર્ક આપેલું હતું એ હોમવર્કની કોમેન્ટનો હવે આપણે જવાબ ચેક કરીએ ફાઇનલી તમે જે આન્સરની વેઇટ કરતા હતા આગળના લેક્ચરની અંદર આપેલું તમારું હોમવર્ક તો તેનો જવાબ હવે ડિક્લેર કરી દઉં એ જવાબ ડિક્લેર કરો એની પહેલા તમને મારે એક વધારાની બીજી એક વાત સમજાવવી છે એ સમજાવી દઉં તો અત્યારે હું માત્ર એક ઉદાહરણ લઉં છું બે કોષનું મતલબ એવું એક ઇન્સ્ટ્રુમેન્ટ કે જેની અંદર માત્ર બે સેલ જોડેલા છે જો બે કોષ જોડેલા હોય તો એ બે સેલને તમે કેવી રીતે જોડશો તો એની અંદર જો તમે ધ્યાનથી જોયું હશે તો નોર્મલી ટીવી ના રિમોટ ની અંદર પણ આવું કંઈક જોવા મળે આવી કોઈ સ્થિતિ હશે બરાબર અને અહીંયા વચ્ચે તમે સેલને કેવી રીતે મૂકો છો તો જે સ્પ્રિંગ વાળો ભાગ છે ત્યાં સેલનો ફ્લેટ ભાગ મતલબ એનો ઋણ ધ્રુવ અને આ સામેનો છેડો છે ત્યાં સેલનો ધન ધ્રુવ આવશે હવે ક્વેશ્ચન એ છે કે આ શ્રેણી જોડાણ છે કે સમાંતર જોડાણ એ જો તમારે જવાબ મેળવવો હોય તો એના માટે તમારે આ બોક્સને હજી થોડું વધારે ઓબ્ઝર્વ કરવાની જરૂર છે તમે અહીંયા જોશો તો કોઈ પણ એક જગ્યાએ આ પટ્ટી અને આ સ્પ્રિંગ એ એક જ પટ્ટી ઉપર જોડેલા હશે મતલબ એ જે કનેક્શન છે એ કનેક્શન આવી રીતનું હોય તો આ શું બતાવે છે કે અહીંયા જે આ બેટરીનો ધન છેડો આનો ઋણ છેડો એ ઋણ સાથે આનો ધન છેડો ને આનો ઋણ મતલબ આને જો તમે આખે આખો ખોલીને પરિપથ જોશો તો આ પરિપથ કંઈક આવી રીતનું જોડાણ દર્શાવશે
ચલો હવે તમે કહી શકશો આ જોડાણ કયું છે? શ્રેણી જોડાણ કે સમાંતર જોડાણ? કયું આવશે? શ્રેણી જોડાણ. મતલબ કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ જે સામાન્ય રીતે તમે મોટે ભાગે રમકડાની અંદર જુઓ છો તો એ ઇન્સ્ટ્રુમેન્ટમાં જ્યારે એક કરતા વધારે સેલ હોય તો એનો અર્થ એવો થાય કે જો અહીંયા તમે 1.5 વોલ્ટનો એક સેલ લેતા હોય તો તમારે સમતુલ્ય EMF કેટલું જોઈએ છે? 3 વોલ્ટ. બે કોષ હોય તો 3 વોલ્ટ, બે સેલ હોય તો 3 વોલ્ટ, ચાર સેલ હોય તો 6 વોલ્ટ. તો એ દરેક કોષ એકબીજા સાથે શ્રેણીમાં જોડેલા હોય છે. તો ફરીથી નેક્સ્ટ લેક્ચરની અંદર આ લેક્ચરને આપણે જ્યાં પૂર્ણ કરેલો છે એટલે કે પરિપથમાં પાવર, પ્રવાહ અને પ્રવાહ ઉપરથી પાવરની વાત કરેલી હતી. તો નેક્સ્ટ લેક્ચરની અંદર ફરીથી કંઈક એક ખૂબ જ સરસ મજાનો સરપ્રાઇઝિંગ ટોપિક લઈ અને મળીએ છીએ. ત્યાં સુધી બધા મહેનત કરતા રહો. વિશ યુ ઓલ ધ બેસ્ટ.